નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુ જ અગત્યની ફંજીસાઇડ્સ વિશે માહિતી મેળવીશું. ફંજીસાઇડ્સ એટલે ફૂગનાશક, કવકનાશક. જે ફૂગ છે પ્લાન્ટની અંદર જે ફંગલ ડિસીઝીસ હોય છે એના કંટ્રોલ માટે આપણે શું વાપરીએ છીએ? ફંજીસાઇડ્સ. બરાબર છે. તો સૌથી પહેલાં છે કાર્બેન્ડેઝિમ 50% WP. બરાબર છે, વેટેબલ પાવડર. કાર્બેન્ડેઝિમ જે દવા છે, બરાબર છે, કાર્બેન્ડેઝિમ ફંજીસાઇડ 50% WP. એનું બજારમાં નામ છે બાવિસ્ટીન. બરાબર, સિસ્ટેમિક ફંજીસાઇડ છે. કમ ફ્રોમ બેન્ઝીમિડાઝોલ ગ્રુપ. એટલે ફંજીસાઇડનું જે ક્લાસિફિકેશન છે એમાં બેન્ઝીમિડાઝોલ જે છે એમાંથી કાર્બેન્ડેઝિમ આવે છે. એનો આપણે ઉપયોગ ડ્રેન્ચિંગ તરીકે, સીડ ટ્રીટમેન્ટ તરીકે, સ્પ્રે તરીકે કરી શકીએ છીએ. કેટલો ડોઝ રાખવો? તો 15 લીટર પાણી હોય એમાં 35 ગ્રામ, 35 ગ્રામ આ દવા તમે નાખી શકો છો. સીડ ટ્રીટમેન્ટ દ્વારા તમારે જો આ ફંજીસાઇડ આપવાની હોય તો 1 કિલો સીડમાં 5 ગ્રામ કાર્બેન્ડેઝિમ દવાનો ઉપયોગ કરવો જોઈએ. 1 કિલોનો જે અંદાજે બજારમાં ભાવ જે છે એ 500 થી 600 રૂપિયા આસપાસ હોય છે. અને આ કાર્બેન્ડેઝિમ જે દવા છે એનું રિઝલ્ટ તમને 8 થી 10 દિવસ બાદ, છંટકાવના 8 થી 10 દિવસ બાદ મળતું હોય છે. બરાબર છે. એવી જ રીતે બીજી એક દવા છે ક્લોરથેનોલિન 75% WP. એનું બજારમાં નામ છે કવચ અથવા તો જટાયુ. કોન્ટેક્ટ પ્લસ સિસ્ટેમિક ફંજીસાઇડ છે. કોન્ટેક્ટ પ્લસ સિસ્ટેમિક ફંજીસાઇડ છે. એનો ડોઝ જે છે એ 15 લીટરમાં 25 ગ્રામ ફોર સ્પ્રેઇંગ. સ્પ્રે કરવાનું હોય દવાને તો 25 ગ્રામ દવા 15 લીટર કેપેસિટીવાળા પંપમાં 15 લીટર પાણીમાં લઈ છંટકાવ કરવો. 12 થી 14 દિવસમાં તમને આનું રિઝલ્ટ મળતું હોય છે. બજારમાં એની અંદાજે કિંમત 1 કિલોની 1600 રૂપિયા જેટલી હોય છે, ક્લોરથેનોલિન. બરાબર છે. ત્રીજી એક અગત્યની દવા છે કોપર ઓક્સીક્લોરાઇડ 50% WP. બરાબર, કોપર ઓક્સીક્લોરાઇડ, COC આપણે એવી રીતે પણ ઓળખીએ. બજારમાં એનું નામ છે બ્લુ કોપર. બરાબર છે. કોન્ટેક્ટ ફંજીસાઇડ છે. બરાબર, ફંજીસાઇડ પ્લસ બેક્ટેરિસાઇડ ઇફેક્ટ પણ આપે છે. એટલા માટે જો બેક્ટેરિયલ ડિસીઝ હોય છે તો આપણે COC પ્લસ સ્ટેપ્ટોસાયક્લિનનો આપણે યુઝ કરતા હોય છે. બરાબર છે. એનો ડોઝ જે છે એ 15 લીટરની અંદર 50 ગ્રામ દવાનો ઉપયોગ કરવાનો હોય છે. કોપર ઓક્સીક્લોરાઇડ 15 લીટરની અંદર 50 ગ્રામ નાખી છંટકાવ કરવો જોઈએ. 10 થી 12 દિવસમાં એનું રિઝલ્ટ મળતું હોય છે. 500 ગ્રામ જે છે દવા, એનો અંદાજે બજારમાં કિંમત 300 રૂપિયા છે. હેક્ઝાકોનાઝોલ જે દવા છે એ 5% SC તરીકે બજારમાં મળે છે. એનું ટ્રેડનેમ જે છે એ છે કોન્ટાફ. સિસ્ટેમિક ફંજીસાઇડ છે. પ્રિવેન્ટિવ પ્લસ ક્યુરેટિવ ફંજીસાઇડ છે. આપણે વાત કરીએ છીએ હેક્ઝાકોનાઝોલ 5% SC. SC એટલે મિત્રો સોલ્યુબલ કોન્સન્ટ્રેટ, સસ્પેન્શન કોન્સન્ટ્રેટ. બરાબર. SC એટલે જે પાણીની અંદર આમ આ જે દવાઓ કેવી હોય કે જલ્દી ભળી ના જાય દવાઓને, એને આપણે પંપની અંદર નાખ્યા પછી બરાબર મિક્સ કરવું પડે. બરાબર, અને ત્યારે જ આ દવા બરાબર ભળતી હોય છે. તો હેક્ઝાકોનાઝોલ 5% SC, બજારમાં એનું નામ છે કોન્ટાફ. સિસ્ટેમિક ફંજીસાઇડ છે. પ્રિવેન્ટિવ પ્લસ ક્યુરેટિવ ફંજીસાઇડ છે. એટલે તમે રોગ આવ્યાના શરૂઆતના લક્ષણો જણાય તરત તમે આ દવા છાંટી દો તો બહુ સરસ એનું રિઝલ્ટ મળતું હોય છે. 15 લીટરની અંદર 15 લીટર પાણીમાં 25 થી 30 ml જેટલી આ દવા નાખવાની હોય છે. 1 લીટરનો અંદાજે ભાવ બજારમાં 600 રૂપિયા આસપાસ હોય છે. બરાબર છે. હેક્ઝાકોનાઝોલ દવા 5% SC. 5મા નંબરની દવા છે, અગત્યની દવાઓની જ હું અત્યારે વાત કરી રહ્યો છું, તો મેન્ડીપ્રોપામાઇડ. બરાબર, મેન્ડીપ્રોપામાઇડ જે દવા છે એ 23.4% SC તરીકે બજારમાં મળતી હોય છે. 23.4% SC. SC મીન્સ સોલ્યુબલ કોન્સન્ટ્રેટ. કોન્ટેક્ટ પ્લસ સિસ્ટેમિક ફંજીસાઇડ છે. પ્રિવેન્ટિવ પ્લસ ટ્રાન્સલેમિનાર એક્શન આપે છે. બરાબર, આમ ઉતરે પ્લાન્ટની અંદર, આમ ઉતરે છે આ દવા. ઓકે, ટ્રાન્સલેમિનાર એક્શન. ડોઝ જે છે એ 15 લીટરમાં 16 ml જેટલી દવા લઈને છંટકાવ કરવો જોઈએ. 15 લીટરમાં 16 ml જેટલી મેન્ડીપ્રોપામાઇડ દવા લઈને છંટકાવ કરવો જોઈએ. એના 100 mlના અંદાજે 600 રૂપિયા જેટલી બહુ મોંઘી દવા છે. બરાબર, એટલો અંદાજે ભાવ છે બજારની અંદર. આ જે હું ભાવ જેની કિંમત કહી રહ્યો છું ફંજીસાઇડની એ ડિફરન્ટ હોઈ શકે છે. બરાબર છે. પ્રોપિકોનાઝોલ છે એ 25%
ઇસી છે. પ્રોપિકોનાઝોલ બજારમાં નામ છે એનું ટિલ્ટ છે. 25% ઇસી. ઇસી એટલે શું? ઇમલ્સિફાયેબલ કોન્સન્ટ્રેટ. બરાબર. ઇસીવાળી જે દવાઓ ખરી ને મિત્રો, એ પાણી જેવી જ લાગતી હોય અને પાણીની અંદર તમે એને એડ કરો ને એટલે તરત જ ઓગળી જાય, તરત જ વળી જાય અને તરત જ દૂધ જેવી લાગવા લાગે. બરાબર. તો પ્રોપિકોનાઝોલ 25% ઇસી. ટ્રેડ નેમ એનું છે ટિલ્ટ. બ્રોડ સ્પેક્ટ્રમ ફંજીસાઇડ છે પ્લસ સિસ્ટેમિક ફંજીસાઇડ છે. એની મૂવમેન્ટ જે છે એ એપોપ્લાસ્ટિક છે, એટલે કે નીચેથી ઉપરની સાઈડ એની મૂવમેન્ટ છે. પ્રિવેન્ટિવ પ્લસ ક્યુરેટિવ ફંજીસાઇડ છે. બરાબર. પ્રિવેન્ટિવ પ્લસ ક્યુરેટિવ ફંજીસાઇડ. 15 લીટરમાં 10થી 12 ml નાખી છંટકાવ કરવો જોઈએ. બરાબર. 15 લીટર એટલે 15 લીટર કેપેસિટીવાળો પંપ જેની અંદર 15 લીટર પાણી હોય અને 10થી 12 ml પ્રોપિકોનાઝોલ દવા હોય છે. ઓકે, ક્લિયર આટલું? 1 લીટરનો અંદાજે ભાવ 1000 રૂપિયા આજુબાજુ, 1100-1200 રૂપિયા પણ હોઈ શકે એમ. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ પાયરાક્લોસ્ટ્રોબિન. બરાબર. પાયરાક્લોસ્ટ્રોબિન જે છે એ બજારની અંદર પાયરાક્લોસ્ટ્રોબિન 20% WG તરીકે મળે છે. WG એટલે વોટર ડિસ્પર્સિબલ. બરાબર. WG. ઓકે, તો પાયરાક્લોસ્ટ્રોબિન છે એનું બજારમાં નામ છે હેડલાઇન. બરાબર છે. સિસ્ટેમિક ફંજીસાઇડ છે. એનો 15 લીટર કેપેસિટીવાળા પંપમાં 15 લીટર પાણીમાં 20 ગ્રામ જેટલી આ પાયરાક્લોસ્ટ્રોબિન દવા લઈને આપણે છંટકાવ કરી શકતા હોય છે. 250 ગ્રામ જેટલી દવાનો અંદાજે ભાવ 800 રૂપિયા જેટલો હોય છે. બીજી એક અગત્યની દવા છે ટેબુકોનાઝોલ. ટેબ્યુકોનાઝોલ 25.9 ઇસી. કેટલું? 25.9 ઇસી. બજારમાં એનું નામ છે ફોલિક્યોર. બરાબર. ટેબ્યુકોનાઝોલ, પાયરાક્લોસ્ટ્રોબિન, હેક્ઝાકોનાઝોલ, મેન્ડીપ્રોપામાઇડ, પ્રોપિકોનાઝોલ, આ બધા જે નામ છે એના ટેકનિકલ નામ છે. ઓકે, જ્યારે બજારું નામ એટલે એનું ટ્રેડ નેમ, બજારમાં કયા નામે વેચાય છે. ઘણા બધા ટ્રેડ નેમ હોઈ શકે, અલગ અલગ કંપનીઓના ટ્રેડ નેમ બદલાય. બરાબર છે. તો ટેબ્યુકોનાઝોલ છે એનું બજારું નામ શું છે, ટ્રેડ નેમ શું છે? ફોલિક્યોર. આ જે ટેબ્યુકોનાઝોલ છે એ પ્રિવેન્ટિવ અને સિસ્ટેમિક, ક્યુરેટિવ, ઇરાડિકેટિવ ફંજીસાઇડ છે. બરાબર. આપણે ડિસીઝનો જળ મૂળથી નાશ કરે એવી આ સરસ મજાની એઝોલ ગ્રુપની આ દવા છે ટેબ્યુકોનાઝોલ. ઇરાડિકેટિવ છે, ક્યુરેટિવ છે, સિસ્ટેમિક ફંજીસાઇડ છે. ઓકે, એનો ડોઝ કેટલો? તો 15 લીટર પાણીની અંદર તમારે 10થી 15 ml જેટલી આ દવા લઈને છંટકાવ કરવો જોઈએ. પિયત આપીને સાંજે સ્પ્રે કરો તો બહુ સારું એવું એનું રિઝલ્ટ મળતું હોય છે. 1 લીટરનો અંદાજે ભાવ 1200 રૂપિયા હોઈ શકે છે. ઓકે, કિંમત હું તમને તમારી જાણ સારું જણાવી રહ્યો છું, હું કિંમત સાથે શ્યોરી નથી. બરાબર છે. ટેબ્યુકોનાઝોલ 50% પ્લસ ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન 25% WG. આ પણ એક અગત્યની દવા છે, બહુ મહત્ત્વની, બહુ સારું રિઝલ્ટ આપનારી દવા છે ફંજીસાઇડ. ટેબ્યુકોનાઝોલ 50% પ્લસ ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન. કઈ દવા કહી રહ્યો છું? ટેબ્યુકોનાઝોલ 50% પ્લસ ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન 25% WG. WG એટલે વોટર ડિસ્પર્સિબલ. હવે આનું બજારમાં નામ છે નેટિવો. બરાબર. ટેબ્યુકોનાઝોલ છે એ ફંજીસાઇડ પ્લસ ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન એન્ટીબાયોટિક જેવી દવા છે. ઓકે, સિસ્ટેમેટિક ફંજીસાઇડ છે. પ્રોટેક્ટિવ પ્લસ ક્યુરેટિવ છે. ફંજીસાઇડલ પ્લસ બેક્ટેરિસાઇડલ ઇફેક્ટ આપે છે. એનો કેટલો ડોઝ રાખવો? તો 15 લીટરની અંદર 15 ગ્રામ જેટલી દવા લઈ છંટકાવ કરવો જોઈએ. 100 ગ્રામનો અંદાજે ભાવ 700 સમથિંગ હોઈ શકે છે. બરાબર છે. બીજી એક અગત્યની દવા છે કોમ્બી પ્રોડક્ટ છે સાઇમોક્ઝેનિલ 8% પ્લસ મેન્કોઝેબ 64% WP. બરાબર. વેટેબલ પાવડર. બરાબર. WP. એની અંદર શું છે કે સાઇમોક્ઝેનિલ 8% છે પ્લસ મેન્કોઝેબ દવા છે એ 64% છે. ઓકે, બજારમાં એનું નામ છે મોક્ઝિમેટ. બરાબર છે. સાઇમોક્ઝેનિલ છે સિસ્ટેમેટિક ફંજીસાઇડ છે, સિસ્ટેમિક ફંજીસાઇડ છે, જ્યારે મેન્કોઝેબ જે છે એ કોન્ટેક્ટ ફંજીસાઇડ છે. બરાબર. પ્રિવેન્ટિવ ટ્રાન્સલેમિનાર એક્શન આપે છે. પ્રિવેન્ટિવ ફંજીસાઇડ છે, ટ્રાન્સલેમિનાર એક્શન આપે છે. 15 લીટરમાં 60 ગ્રામ છે. બરાબર. 15 લીટરમાં તમારે 60 ગ્રામ આ દવા કોમ્બી પ્રોડક્ટ છે, રેડીમિક્સ ફંજીસાઇડ કહી શકાય અને સાઇમોક્ઝેનિલ પ્લસ મેન્કોઝેબ 15 લીટર
પાણીની અંદર 60 ગ્રામ દવા લઈને છંટકાવ કરવો જોઈએ તો બહુ સરસ એનું રિઝલ્ટ મળે છે. અંદાજે એની કિંમત 600 થી 700 રૂપિયા હોઈ શકે છે. 600 ગ્રામ આજુબાજુ 500 ગ્રામના. ઓકે, કિંમત સાથે હું શ્યોર નથી. આવી જ રીતે એક કોમ્બી પ્રોડક્ટ પણ છે, બહુ સારી છે, તમે બધા બહુ સારી રીતે એને જાણો છો. કાર્બેન્ડેઝિમ પ્લસ મેન્કોજેબ, બરાબર. કાર્બેન્ડેઝિમ 12% અને મેન્કોજેબ જે છે 63%, બરાબર છે. તો આ જે છે સિસ્ટેમેટિક પ્લસ કોન્ટેક્ટ ફંજીસાઇડનું એક કોમ્બી પ્રોડક્ટ છે. બહુ સરસ, બજારમાં સાફ પાવડર નામે પણ ઓળખાય છે અને બહુ સારી એવી દવા છે. તો આ મિત્રો હતી અગત્યની ફંજીસાઇડ્સનું એક થોડી ઘણી માહિતી છે જે તમને ચોક્કસ ઉપયોગી થશે. વારંવાર સાંભળજો, ચોક્કસ આવડશે. અને તમારે ફંજીસાઇડની સાથે સાથે બાયોપેસ્ટિસાઇડ છે એની પણ માહિતી હોવી જોઈએ. નેચરલ પ્રોડક્ટમાંથી જે આપણે ફંજીસાઇડ બનાવતા હોય એની પણ માહિતી હોવી જોઈએ, કારણ કે હવે જમાનો પ્રાકૃતિક ખેતી તરફ છે. પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. એટલા માટે આપણે ફંજીસાઇડો યાદ રાખવાની જ છે, એવું નથી, બરાબર. ફંજીસાઇડોની પણ જરૂર હોય જ, પણ સાથે આપણે નેચરલ પ્રોડક્ટમાંથી જે બનાવી શકાય એવી ફંજીસાઇડ જે છે અથવા તો બાયોપેસ્ટિસાઇડ છે એ પણ વિથ પ્રોપર ડોઝ આપણને આવડવી જોઈએ, બરાબર. તો થેન્ક યુ સો મચ.